આવતીકાલે અમદાવાદના આંગણે અનેરો અવસર આવ્યો છે। અમદાવાદીઓ ઐતિહાસિક નગર યાત્રાના સાક્ષી બનવા જઈ રહ્યા છે। 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પહેલી વખત નગરચર્યાએ નીકળશે। 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રામાં ભક્તોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે। સવારે 7:30 વાગે આરતી બાદ નગરયાત્રા શરૂ થશે। નગરદેવી માં ભદ્રકાળીની પાદુકા આરતી બાદ લક્ષ્મી માતાના પંજાની આરતી કરવામાં આવશે। ત્યારબાદ યાત્રા માટે રથ પર મહાભદ્રકાળીજીની પાદુકાની પધરામણી વિધિ સાથે કરવામાં આવશે। પહિંદ વિધિમાં અમદાવાદના મેયર, ધારાસભ્યો અને સાંસદ સભ્યો ઉપસ્થિત રહેશે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા બાદ બપોરે 12:30 કલાકે બહુચર માના મંદિરે રથ પહોંચશે, જ્યાં સ્વાગત અને આરતી બાદ મા ભદ્રકાળીના મંદિર ખાતે નગર યાત્રાની પૂર્ણાહુતિ કરાશે। અત્યાર સુધી બધા માતાના ચરણે આવતા હતા। હવે જેમ રાજા પોતાના પ્રજાજનોને જોવા નીકળે એમ માતા પણ પોતાના પ્રજાજનોને જોવા નીકળે। સ્વાભાવિક છે, પહેલી વખતની આ ઉત્સવ થાય છે, ખૂબ સારી વાત છે। દર વર્ષે થાય, ખૂબ સારા પ્રસંગોએ થાય। તો નગરદેવી મા ભદ્રકાળીને ઉપાસના કરનાર અને એમનામાં શ્રદ્ધા રાખનાર ભક્તો પણ ખૂબ જ ઉત્સાહિત છે। 614 વર્ષ પછી પહેલીવાર જ્યારે મા ભદ્રકાળી એમના ચરણ પાદુકા સ્વરૂપે નગરચર્યાએ નીકળશે, ત્યારે લોકો એમના દર્શનનો લાભ લઈ શકશે। રથયાત્રાના દર્શનનો લાભો લેવા માટે ભક્તો આતુર જોવા મળ્યા છે। તો અમને તો એટલો ઉત્સાહ છે કાલનો દિવસની આ ઘડી ક્યારે આવે અને અમે માતાજીના રથયાત્રાની અંદર જોડાઈએ, કારણ કે આ અમે કોઈ દિવસ જોયું નથી કે નથી અમારા બાપ દાદાઓએ જોયેલું। અને જે આ અનેરો ઉત્સાહ છે એ અમારા માટે બહુ આનંદદાયક છે અને આ કદાચ ઐતિહાસિક પળ રચી જાય એવો આનંદ છે કે અમને તો એવું લાગે છે કે સ્વયં સાક્ષાત ભદ્રકાળીમાં દેવી, સ્વયં સાક્ષાત નગરદેવી નીકળશે જ રથયાત્રામાં, એ અમને ચોક્કસ એના ઉપર વિશ્વાસ અને ભરોસો 100% છે। અમારા સમાજ તરફથી ખૂબ જ સેવાભાવી લોકોએ જે ટેન્ટ મૂક્યા છે, કાઉન્ટરો મૂક્યા છે, પાણીની સેવા છે, પ્રસાદની સેવા છે અને સાધુ સંતોના સામૈયા છે અને સરકાર તરફથી જે પણ પ્રતિનિધિઓ એમના પાઘડી રૂપે, અમારું પાઘડી એટલે અમારી શોભા કહેવાય, ટ્રસ્ટીઓના સન્માન છે, એટલે વેજલપુર કુસલિયા પરિવાર તરફથી અમે સન્માન અને પાઘડી કરવાના। નગરદેવીની યાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે પોલીસે વ્યાપક તૈયારીઓ કરી છે। નગરયાત્રાના નિર્ધારિત રૂટ વિશે મંદિરના પૂજારીએ કહ્યું છે કે રથયાત્રાની તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરાઈ છે। યાત્રાનું આયોજન ભવ્યાતિ ભવ્ય બનાવવાનું છે। અમદાવાદના સ્થાપના દિવસે નગરદેવી માં ભદ્રકાળીની નગરયાત્રા નીકળવાની છે અને આ જે નગરયાત્રા છે એની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે। આપણી સાથે શશિકાંત તિવારીજી છે, જે આયોજક છે રથયાત્રાના। તિવારીજી, કયા પ્રકારની તૈયારીઓ જે છે એ આપણી આ રથયાત્રામાં છે અને શું મહત્વ આ રથયાત્રાનું રહેવાનું છે? તૈયારીઓમાં એવું છે કે બધી વસ્તુઓ અમે તૈયાર કરી દીધી છે। રથથી માંડીને જે ભંડારા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે, પૂજા વગેરેની બધી વ્યવસ્થા અમે કરી નાખેલી છે। હવે આવતીકાલે જે આ યાત્રા નીકળશે એની અંદર જે અમે બધાને ઇન્વિટેશન આપેલા છે, એમાંથી જે પણ મહાનુભાવ આવશે એ યાત્રાની સાથે જોડાઈને એની શરૂઆત કરાવશે। અચ્છા, જે અલગ અલગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં સ્વાગત પણ થવાનું છે, આરતી પણ થવાની છે, તો માણેકનાથ ચોક સુધી આ જ્યારે યાત્રા પહોંચવાની છે એનું શું મહત્વ આપણે કહી શકીએ? હવે આ વખતે અમે એવું વિચાર્યું છે કે જે માતાજી સાથે, જે આ મંદિર સાથે જે જગ્યાઓ અને જે લોકો આની સાથે સંકળાયેલા છે એની સાથે જ અમે એ જગ્યાએ અમે આ પસંદ કરી છે। જે રીતે માણેકનાથ બાબાની આપ વાત કરો છો, તો એવું સંભળાય છે કે જ્યારે આ મોગલો દ્વારા અનેક મંદિરો તોડવામાં આવ્યા, અનેક મૂર્તિઓ તોડવામાં આવી, ત્યારે માણેકનાથ બાબા એક ઝૂંપડીમાં રહેતા હતા અને એમને પણ આ માતાજીની મૂર્તિને બચાવીને અને સંભાળીને રાખેલી એવું અમારા પૂર્વજો બધા કહે છે। એટલા માટે એ મહત્ત્વની જગ્યા છે, ત્યાં અમે જરૂર પહોંચીને અને આરતી માતાજીની ત્યાંના પૂજારી દ્વારા ઉતારવાડી છે। ત્યાર પછીના જે સ્થળો છે એમાં ખાસ કરીને ગણપતિ મંદિર છે, એ સિવાય મહાલક્ષ્મી મંદિર છે, આ બંને સાથેનો શું જે છે એ સંજોગ છે કે એમની સાથેનું જોડાણ છે જે જ્યાં રથ પહોંચશે અને ત્યાં આરતીને સ્વાગત? હવે મહાલક્ષ્મી માતાજીના મંદિરની વાત એવી છે કેમ કે એ ટ્રસ્ટ એ જ ભદ્રકાળી મંદિરમાં જે રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ છે એમણે જ આ સાંકેતિક મંદિર
100 વર્ષ પહેલાં બનાવેલું છે અને માતાજીની સ્થિતિ કેમ કે એવું સંભળાતું હતું કે માતાજી અહીંયાથી નીકળી ગયા છે, તો એક સાંકેતિક મૂર્તિ ત્યાં અમારા વડવાઓએ બનાવી છે, એટલા માટે ત્યાં અમે પહોંચીશું, ત્યાં આરતી ઉતારવામાં આવશે. ગણેશજીની ગણપતિ મંદિર એવું છે કે એ બહુ પ્રાચીન છે, અતિ પ્રાચીન મંદિર છે અને જ્યારે અતિ પ્રાચીનની વાત આવે ત્યારે આ નગરદેવી છે એ પણ બહુ જ પ્રાચીન છે, એટલે કંઈક ને કંઈક કનેક્શન જરૂર હશે એવું અમને ખ્યાલ આવે છે, એટલે અમે ત્યાં આરતી ઉતારવા માટે સ્થાન મૂકેલું છે. હવે આ સ્થાપના દિન જે અમદાવાદનું છે, અમે જ વિચારેલું કે નગરયાત્રા કયા દિવસે કાઢવી, પણ એવું ડિસિઝન લેવામાં આવ્યું કે સ્થાપના દિન છે 614 વર્ષ પહેલાં આનું અહમદ શાહે સ્થાપના કરી અને એ જ વખતે ભદ્રકાળી માતાની એક દંતકથા પ્રમાણે એ દિવસે પોતાનું પંજાનો છાપ છોડીને અહીંયાથી નીકળી ગયા, તો અમને પણ થયું કે આ વખતે આ જ દિવસે આપણે નગરયાત્રા કાઢીએ અને એની તિથિ પણ છે, એટલે નેક્સ્ટ યર અમારો ટ્રસ્ટી મંડળ અને લોકોથી પ્રતિસાદ જાણીને પણ એવું હશે તો તિથિને દિવસે પણ અમે કાઢી શકીએ છીએ, પણ આ વર્ષે તો આ દિવસનો જ મહત્ત્વ અમે રાખ્યો છે. કારણ અને યોગાનું યોગ શિવરાત્રિ પણ એના એ દિવસે છે, એટલે અમે શિવ અને શક્તિ સાથે મળીને થાય તો વધારે સારું છે, એટલે આ વર્ષે તો આ દિવસમાં જ અમે પસંદ કરેલ છે. તો આપ જોઈ શકો છો કે મા ભદ્રકાળી જે નગર દેવી છે અમદાવાદના, અને એ નગર દેવીની નગર યાત્રા માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે અને 614 વર્ષ પછી આ જે નગર યાત્રા છે એ અમદાવાદના રસ્તાઓ ઉપર આપણને જોવા મળશે. જે ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે આવે છે એ તો આવે જ છે, એમની આસ્થા વર્ષોથી છે, પરંતુ હવે આ નગર યાત્રા થકી અમદાવાદવાસીઓ જે વિસ્તારમાંથી આ રથયાત્રા નીકળવાની છે ત્યાં પણ મા ભદ્રકાળીની ચરણ પાદુકા અને એમના ફોટોનું પૂજા વિધિ અને સ્વાગત કરી શકશે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.